મિત્રો જરૂરિયાતમંદ જે પરિવારને આપણે કરિયાણું પહોંચાડીએ છીએ તો એની અંદર આપણે હવે તેલ ખૂટી ગયું હતું તો તેલનો આખે નવો સ્ટોક લઈ આવ્યા છીએ અને તેલના બધા આપણે 5-5 લીટરના કેન લઈ આવ્યા છીએ અને આ 5-5 લીટરના કેન ને બધું તેલ ને બધું જે આપણે લઈ આવ્યા છીએ તો એની અંદર આપણને બે પરિવારે મદદ કરી છે. હિરલબેન અમદાવાદથી આપણને થોડી ઘણી રકમ આપી હતી તો એનું આપણે આ તેલ લેવાની અંદર થોડો ઘણો ઉપયોગ કર્યો અને સહેલી સંઘ પેજ છે તો એણે બી આપણને થોડી ઘણી રકમ આપી હતી તો એનો આપણે આ તેલ લેવાનો ઉપયોગ કર્યો છે અને ઘણા બધા તેલની હજી આપણે રિક્વાયરમેન્ટ છે કારણ કે આપણે શું છે 40-50 પરિવારને આપણે કરિયાણું પૂરું પાડીએ છીએ તો જેની અંદર આપણે ખાવાના માટે ઉપયોગી હોય એવું આપણું તેલ હોય છે કે જે શાક બનાવવામાં ઉપયોગ થાય, ઘણી બધી વસ્તુ બનાવવામાં ઉપયોગી આવતું હોય છે. તો થેન્ક યુ સો મચ બધાને કે જે આપણને થોડો નાનો સપોર્ટ કરે છે. તો અમદાવાદથી હિરલબેને આપણને જે સપોર્ટ કર્યો છે એના માટે થેન્ક યુ સો મચ બધા કોમેન્ટની અંદર લખી લેજો અને સહેલી સંઘ પેજ આપણને જે મદદ કરી છે એને થેન્ક યુ સો મચ કહી દેજો કોમેન્ટની અંદર. બધા આપણા જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો કારણ કે આપણે આ જર્ની જે આપણે ચાલુ કરી હતી જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડવાની તો એમાં 1 મહિનો કમ્પ્લીટ આપણે પૂરો કરી દીધો છે. બહુ જ સારી રીતે અમે 1 મહિનો પૂરો કર્યો છે અને બધા બહુ જ ખુશ છે. ફેમિલી વાળાને અમે રેગ્યુલર ટચમાં હોઈએ છીએ. એ લોકોને અમે રેગ્યુલર ફોન કરીને પૂછીએ છીએ કે તમારે કંઈ ખૂટે છે, તમારે શું ઘટે છે તો અમે પાછા જ્યારે રિપીટ આવશું ત્યારે અમે તમને આપશું એ બધી વસ્તુ. પણ અત્યારે તો એ લોકોને બહુ જ સરખી રીતે પેટ ભરાઈ જાય છે અને આતડી એની એકદમ મસ્ત ઠરી ગઈ છે 100%. એટલે જો અત્યારે જો આ નવો સ્ટોક લઈ આવ્યા છીએ આપણે આ તેલ ઘટતું હતું તો તેલ લઈ આવ્યા છીએ અને જે ઘટતું જાય એવી રીતના વસ્તુઓ બધી લેતા જાય છીએ કારણ કે ક્યારેક કઠોળ ઘટી જાય તો કઠોળનો સ્ટોક લેતો આવતા હોઈએ છીએ, ક્યારેક તેલ ઘટી જાય તો તેલનો સ્ટોક લઈ લઈએ, ક્યારેક ઘઉંનો લોટ ઘટી જાય તો ઘઉંનો લોટ લેતા આવતો હોય છે. એટલે આવી રીતના આપણું અવિરત કાર્ય ચાલુ હોય છે. પણ વન્સ અગેન થેન્ક યુ સો મચ અમદાવાદથી હિરલબેને આપણને જે સપોર્ટ કર્યો અને સહેલી સંઘ પેજે આપણને સપોર્ટ કર્યો છે એના માટે દિલથી થેન્ક યુ સો મચ. તમારે બધાને બી કોમેન્ટની અંદર લખી નાખવાનું છે. થેન્ક યુ સો મચ બંને. થેન્ક યુ સો મચ. હું પણ તમને કહી દઉં છું હિરલબેન અને સહેલી સંઘ પેજને કે તમે અમને આટલો સપોર્ટ કર્યો અને જરૂરિયાતમંદ લોકોને કરિયાણું અમે પહોંચાડીએ જ છીએ અને આગળ વધતા જતા અમે ઘણા બધા ફેમિલીને કરિયાણું પહોંચાડવાનું છે. 100% એટલે આપણાથી અમારાથી જેટલું પોસિબલ છે એટલું બધું કરીએ છીએ કારણ કે હું એકલા હાથે બધું કરતો હોઉં છું. રોજ બધાને ઘરે કરિયાણું પહોંચાડવા જવું, જુનાગઢ અથવા તો જુનાગઢની આજુબાજુના ગામડાઓમાં બધે પહોંચાડવા જતા હોઈએ છીએ એટલે ટાઈમવાળી પ્રોસેસ છે. એમ એક હાથે જલ્દી કરવું બહુ અઘરું પડતું હોય છે કારણ કે આપણી કોઈ 200-500 માણસોની ટીમ નથી કે હું બધાને કહી દઉં. એટલે ધીમે ધીમે જે પ્રોસેસ થાય છે આપણાથી થાય છે એવું કરીએ છીએ. નો ડાઉટ આપણાથી થશે ત્યાં સુધી કરવાનું છે અને આની અંદર આ ભગવાનનો હાથ હોય તો જ થાય મિત્રો કારણ કે ભગવાન આપણી પાસે બધું આવી બધી સેવાના કાર્ય કરાવતા હોય છે. સેવાના કાર્ય કરવું ને એ એક બહુ જ આપણું શું કહેવાય આપણા કર્મ સારા હોય ને તો જ તમે સેવાના કાર્ય કરી શકો અને તમારું મન સારું હોય તો તમે સેવાનું કાર્ય કરી શકો. બાકી કોઈ આ જમાનામાં એવું નથી કે કોઈ તમારી બાજુમાંથી બી નીકળે ને તો આપણને ઘણીવાર ઈચ્છા ન થતી હોય કે જવા દે અને નથી દેવું, આપણે એવું વિચારી લેતા હોય છે. પણ ના, આપણે આ કાર્ય પૂરું કરવાનું છે અને હજી ઘણા બધા લોકોને પહોંચાડવાનું છે. એટલે તેલ તમે જોઈ લો બહુ બધું અમે વધારે સ્ટોક આ વખતે લઈ આવ્યા છીએ કેમ કે ઘણા બધા ફેમિલીને અમારે પહોંચાડવાનું છે. 100% એટલે 1 મહિનાના જે આપણે કરિયાણું પહોંચાડવા માટેના પરિવાર છે તો એ બધાને પહોંચાડશું. પાછું નેક્સ્ટ મંથ પાછો નવો સ્ટોક હશે એટલે આવી રીતના આપણું કામ ચાલુ રહેશે. બસ તમારો સપોર્ટ જોઈએ છે. સપોર્ટની અંદર વિડીયોને લાઈક અને શેર કરવાનું ખાલી ભૂલવાનું નથી. મિત્રો આજે ઘરે ફૂલ ધડબડાટી બોલે છે. ધડબડાટી એટલે બોલે છે કારણ કે અહીંયા આજે જો આ કીર્તિ ને રેન્સી ને નીજા ને ઉર્વશી ને બધા આવ્યા છે ને ત્યારે બધા હું બનાવો છો? ઓહો, પાછું બોલો તો હું બનાવો છો? મિત્રો સમજાણું હોય તો ઠીક છે, બાકી ન સમજાણું હોય તો તમને બતાવી દેવા. જોઈને તમને ખબર પડશે કે શું બની રહ્યું છે. આ વડા જેવું વડા બને છે ને પાઉં છે, અહીંયા પાઉં છે તો વડા પાઉંની અત્યારે પ્રોસેસ ચાલુ છે. પ્રાચી ગુડ મોર્નિંગ. ગુડ ઇવનિંગ. આજે જમવાનું બહુ મોડું થઈ ગયું છે બીકોઝ ઓફ કીર્તિ અને મને એસિડિટી થઈ ગઈ છે એટલે આ કીર્તિ આજે બહુ મોડી આવી કારણ કે અમારે જમવાનું શું હોય 7:30 જમી લેતા હોય ને કીર્તિ આજે આવી 8:30 એટલે આજ બધા 8:30 ખાવાના છે વડાપાઉં. કીર્તિ કેમ મોડું કર્યું તે? બહાર ગઈ હતી એટલે. તો રેડી કહેવાય આજે કીર્તિ બહાર ગઈ હતી તો મેં કીધું તું કે આજે તું ટાઈમે આવી જજે તો એ બહાર વહી ગઈ એટલે એનું ફિક્સ જ હતું આ કે આજે પ્રાચી ભાભીને ફૂલ આન રખડાવવાના જ છે. ભૂખ લગાડે ને બધાને ભૂખ લગાડી પણ વડાપાઉં હોય ને તડાક તો મોડા ખાવ તો વાંધો ન આવે. અત્યારે જો વડા તળાઈ રહ્યા છે, અહીંયા ચટણી બનાવી છે, ગ્રીન ચટણી છે, તીખી છે, પછી આ ખાટી મીઠી ચટણી છે ને એવું બધું છે. તો નીચે શું હાલે છે? આ બધું તમને બધાને બહુ થેન્ક યુ કીધું. આપણે ઓલા ચોખાના વિડીયોમાં તમે હેલ્પ કરી એના માટે થેન્ક યુ. 700-800 જણાએ તમને કોમેન્ટ કરી છે એના માટે થેન્ક યુ હો. અને જે લોકોએ કોમેન્ટ કરી એના માટે મોસ્ટ વેલકમ. બસ આવી રીતના મોસ્ટ વેલકમ. વેલકમ ને વેલકમ બસ આ મોસ્ટ વેલકમ. આવી રીતના બધા મદદ કરતા હોય એટલે શું છે ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી હતી કે ભાઈ જે હેલ્પ કરી છે એના માટે થેન્ક યુ. તો બધી છોકરીઓએ તમને વેલકમ કહી દીધું છે અને અત્યારે ફૂલ ઘરમાં ધુવાડો છે. ધુવાડાની આઈ રે
ધુવાડીને અરે હવે ખાવાનો ધુવાડા બંધ વડાપાવ બને તો ખાઈ લે પણ તમે નથી ખાવાના ને ના નહીં હું નથી ખાવાનો મેં તો મારી દાળ વાંધો રોટલી નહીં, કેમ કે તમારે નથી બનાવ્યા ઘણી નથી બનાવ્યા કાંઈ વાંધો નહીં મૂંઝાતા નહીં તમ તારે કદી છોકરીઓ ખાઈ ગયો ને ખાલી કાંઈ ઘટવા દેવા નથી આપણે તમ તારે એટલે વડાપાવની મોજ હાલે છે મિત્રો જો ખાવા હોય તો આવી જજો પ્રાચીના ને બધા આજે છોકરીઓના હાથના વડાપાવ છે ઉર્વશી શું કરે છે ઉર્વશી વડા દબાવે ઉર્વશી વડા પ્રેસ કરે છે મશીન પ્રેસ જે કે ને આપણે ઓલા પાપડમાં કેમ પ્રેસ કરવાનું હોય તો આવી રીતના જો ગરમ ઓહો ટબા ટબા જેવડા વડા ઉતારે છે એકદમ ગોળ ગોળ તો અત્યારે પ્રાચી છે ને કંઈક નવીન વસ્તુ પાડે છે સરપોલિયા કયો સેવ કયો કે પછી આ શું કરે છે ખબર નથી પણ આનો શું ઉપયોગ થાય ને એ પણ મને ખબર નથી ઉપયોગ કઈ નથી મને આ કુરકુરી હોય ને ખાવાની મજા આવે પણ આ સરપોલિયા નો કહેવાય આને ચણાના લોટની મેગી કહેવાય ચણાના લોટની મેગી ભાવશે કીર્તિ તને હા તને ભાવશે રેન્સી તને ભાવશે આપણે ચાખીએ ચાખવાની છે જો તે ખાધેલી છે હા તો ચણા લોટનું આ બસ એને મમરી કહેવાય અને બીજું કાંઈ ન કહેવાય આપણે ભજીયા બનાવીને ભજીયાની અંદર જે ઓલી નાની નાની ગોળીઓ વધે ને મમરી બનાવી છે એટલે મમરી આ ખાવાની છે આજે વડાપાવની હારે પણ એમ નહીં તમે બધા જોયું હશે ઘઉંના લોટની મેગી મેં બનાવી હતી એટલે આજે મેં વિચાર્યું કે આજે ધવલને ચણાના લોટની મેગી ખવડાવું ચાલો મિત્રો જો અત્યારે વડાપાવ બનતા તેમાં ચણાના લોટની મેગી બની ગઈ છે ઓહો આ તો સેવ બની છે મેગો બન્યો છે કે પછી આ ગુંદી ઝીણી ગુંદી બની છે જાડી ગુંદી બની છે ગાંઠિયા બન્યા કે ખબર નથી પડતી મુંબઈની રેસીપી હોય એવું લાગે છે કે હા તે મુંબઈમાં મેગી કહેવાતી હશે યા મુંબઈના રાણી છે ને એટલે ઈ મુંબઈની મેગી કહેવાતી હશે કાંઈ સમજાતું નથી કા હા આપણે તો મમરી આપણે અહીં મમરી કે મુંબઈમાં મેગી કેતા લાગે તો મસ્ત અત્યારે વડાપાવની પંગત પડી ગઈ છે એટલે વડાપાવ અત્યારે છે ને મુંબઈ સ્ટાઇલ છે કે આપણા દેશી સ્ટાઇલ છે મુંબઈ સ્ટાઇલ મુંબઈ સ્ટાઇલ કાચા પણ એમ નહીં આપણે અહીંયા આપણી બધી આ છોકરીઓ હોય તો એને તારે શેકીને દેવા જોઈએ તો કીર્તિ તને શેકેલા ભાવે કે લુખા ભાવે કોરા ભાવે ભાવે તો શેકેલા પણ જો મને શેકેલા જ ભાવે પણ એમાં શું છે કે આ પ્રાચીને શું છે કે કોરા ભાવે એટલે એને બધાને કોરા ખવડાવવા છે કોરા એટલે શેકા વગરના એમ તને કેવા ભાવે કોરા છે એનું સાસરું મુંબઈ ગોતવાનું છે આપણે એટલે એને કોરા ભાવે છે અત્યારથી એને ખબર જ છે કે અહીંયા ના જો અત્યારે વડાપાવ બની ગયા છે મિત્રો એટલે વડાપાવની મોજ હાલે છે કોરા અને લુખા વડાપાવ છે અત્યારે તમારે ખાવા હોય તો આવી જાજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો